તવરા ગામના મુખ્ય માર્ગ પર બે ટ્રક સામસામે અથડાતા અકસ્માત, બંને ટ્રક ડ્રાઈવરનો બચાવ। ભરૂચની પૂર્વ પટ્ટીમાં તવરા રોડ મુખ્ય માર્ગ પર બપોરના 3 કલાકે બે ટ્રક સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને ટ્રક ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો હતો। ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર ભૂમાફિયાઓ દ્વારા રાત દિવસ માંગ નર્મદામાંથી રેતીની ચોરી કરી ભાગદોડ કરતા ટ્રક ચાલકો દ્વારા અનેક અકસ્માતો સર્જાતા હોય છે, ત્યારે આજરોજ પણ તવરા ગામે ભૂમાફિયાઓના ટ્રક ચાલકોએ સામસામે જ એકબીજાને ભટકાતા મોટો અકસ્માત સર્જાયો હતો। જો કે આ અકસ્માતમાં કોઈ જ પ્રકારની ટ્રક ચાલકને જાનહાનિ થવા પામી ન હતી। શું તંત્ર હજી પણ ઘોરનિંદ્રામાં છે? વારંવાર સ્થાનિકો અને ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવા છતાં પણ ભૂમાફિયાઓ હાથમાં આવતા નથી। અગાઉ પણ મંગલેશ્વર ગામ ખાતે ગ્રામજનોએ જનતા રેડ કરી ભૂમાફિયાઓનો આતંક સમાપ્ત કરવા રજૂઆતો કરી હતી અને ત્યારબાદ 2 દિવસ રેતી ખનનની પ્રક્રિયા બંધ કરી હતી, પણ 2 જ દિવસમાં જેસે તે મુજબ ફરી ખનન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ત્યારે રોજબરોજ પૂર ઝડપે મુખ્ય રોડ પરથી પસાર થતા આ ડમ્પરો પર સરકાર કડક પગલાં ભરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે।